અમદાવાદની અંદર લક્ઝરિયસ કાર બ્રાન્ડ એ વોલ્વો કારનો છે તે વરઘોડો કાઢવામાં આવ્યો છે। જી હા, માલિક દ્વારા એ વોલ્વો કારનો વરઘોડો છે તે કાઢવામાં આવ્યો છે। માલિકે ગાડી પર ટાયર અને ચપ્પલ બાંધીને વિરોધ નોંધાવ્યો। સેફટીના દાવા કરતી કંપનીની પોલ ખોલતા બેનરો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું। શહેરના માર્ગો પર ફરતી ગાડી બની અત્યારે ચર્ચાનું કેન્દ્ર। કરોડો ખર્ચ્યા છતાં પણ સેફટી શૂન્ય। વોલ્વો કારના માલિકનો આક્રોશ જોવા મળી રહ્યો છે। વ્હીલની ધાતુની પ્લેટ ઊભી ફાટી ગઈ હોવાથી કાર માલિક ધર્મેન્દ્રસિંહે આ કારનો છે તે વરઘોડો કાઢ્યો। જીવનું જોખમ છે આવા વોલ્વો કાર ઉપર, આવી વાત એ કાર માલિકનો દાવો કરી રહી છે। કંપનીમાં છેક ઉપર સુધી અસંખ્ય રજૂઆતો કરી હોવા છતાં પણ ત્યાંથી કોઈ જવાબ ન મળ્યો હોવાની વાત પણ કરી માલિકે। બેનર લગાવીને માલિકે અન્ય ગ્રાહકોને પણ ચેતવ્યા। ટ્રક પર લાદીને ફેરવવામાં આવી ખામીયુક્ત આ કાર। સેફટી ફ્યુચરના નામે છેતરાયાનો માલિકનો આરોપ છે। કરોડો રૂપિયા ખર્ચીને સેફટી માટે વોલ્વો કાર ખરીદી હતી। બ્રાન્ડ એવો દાવો કરતી હોય છે કે વોલ્વો કાર એ હંમેશા એ સેફટી પૂરી પાડતી હોય છે, પણ ફરી એક વખત એ સેફટી પૂરી પાડવામાં નાકામ નીકળી હોવાનો દાવો માલિક કરી રહ્યા છે। જે રીતના કરોડો રૂપિયા ખર્ચીને કોઈ સેફટી માટે આવી કાર ખરીદતા હોય છે અને ત્યારે પછી તેમને આવો કડવો અનુભવ થાય અને આજે અમદાવાદમાં એ કારનું પ્રદર્શન એ કોઈ સારી બાબતને લઈને પણ વરઘોડો એટલા માટે કાઢવામાં આવ્યો કે કોઈ આવી કાર લેતા પહેલા એક વખત ચેતે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।